અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ સમયે કોઈપણ સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી છે। જો કે તાજેતરમાં મંડળની શારદા ભવનમાં મળેલ બેઠક બાદ પાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર ખાન પઠાણે 8મી ઓગસ્ટે કરેલ એક અરજીથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે। મુખ્ય અધિકારીને કરેલ અરજીમાં શારદા ભવન હોલને વગર ભાડે અને વગર પરવાનગીએ ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી અથવા જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવા માટે જણાવાયું હતું, જે અરજી બાદ વિવાદ સર્જાયો છે। ગણેશ યુવક મંડળે આક્ષેપ કર્યો છે કે તેમની બેઠક બાદ જ અરજી આપવાનું કારણ કોમી વૈમનસ્ય ફેલાવવાનું હોઈ શકે અને આ વિપક્ષના સભ્યએ જે આ રીતનું વર્તન કર્યું છે એના માટે ગામમાં કોમી એકતાનો જે માહોલ સારી રીતે ચાલી રહ્યું છે એમાં પણ ભંગાણ કરવાનું કાર્ય કરી રહ્યું છે। માટે આવા નેતાઓથી હિન્દુ અને મુસ્લિમ મંદિર સમાજે ચેતવાની જરૂર છે। અને જો હું વિપક્ષના સભ્યને અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ તરીકે કહેવા માંગુ છું કે તમે જો ગણેશ સમિતિનો વિરોધ ન કર્યો હોય તો મીડિયાના માધ્યમે કે પછી સોશિયલ મીડિયાના માધ્યમે તમે તમારી પ્રતિક્રિયા આપીને જાહેર કરો। અને અગર તમે જો ગણેશ સમિતિનો વિરોધ સીધો કર્યો જ છે, તમે તમારી વાત પર અડગ રહેવાનો જ છો, તો તમે એની પણ એક જાહેર કરો તો આ લોકોને ખબર પડે। તો આ અંગે જહાંગીર ખાન પઠાણે જણાવ્યું હતું કે મા શારદા ભવન ટાઉન હોલ બાબતે છેલ્લા ઘણા સમયથી તેઓ અરજી કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ તપાસ કરવામાં આવતી નથી અને હવે ધાર્મિક બાબતે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। હું પહેલા તો જે ગણેશ મંડળના જે લોકો જે છે સંચાલન કરવા કે જે નવા આવ્યા છે તે પહેલા મારી અરજી વાંચો। મેં અરજીમાં ગણેશજીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યું છે? અચ્છા, મેં કેટલા મહિના 4-5 મહિના પહેલાની વાત કરી છે। મારી અરજી બી વાંચી શકો છો તમે, ને મારી એના પહેલા બી અરજીઓ છે નગરપાલિકામાં કે ભાઈ એનો દુરુપયોગ થાય છે અને દુરુપયોગને બંધ કરો। ને આ નગરપાલિકાને જે ઉપર બોજ પડી રહેલું છે, મા શારદા ભવન બહુ સારું સાંસ્કૃતિક હોલ છે, જે લોકો એને ઉપયોગ કરે અને લોકોની અંદર જાગૃતતા લાવવા માટેનો આ હોલ બનાવેલું છે। નહીં કે ધાર્મિક પ્રવૃત્તિ તો એ કરે તો આપણને કામ વાંધો, પૈસા કોઈ બી મુસ્લિમો બી ધાર્મિક પ્રવૃત્તિ કરે કે કોઈ બી કંઈ કરે, પણ પછી નગરપાલિકાના કામની અંદર પૈસા ભરો અને કરો જેને કરવું હોય તે।